ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલી 2 શાળાઓની નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણાલયમાં ફફડાટ મચી જવા પામ્યો છે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક, યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી। જો કે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું, જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે। આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગોવાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા, જે બદલ બંને શાળાઓને શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે। શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ કેટલાક વાલીઓ તરફથી અને કેટલીક સંસ્થાઓ તરફથી એવી રજૂઆત મળી હતી કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી, કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે, ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે। કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે। આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં, અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ સંદર્ભે 2 શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે, પુરાવા સહિત। એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે। જો યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ 10,000 થી 25,000 રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે। શિક્ષણ વિભાગે 2 શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણાલયમાં ફફડાટ પામ્યો છે, ત્યારે શાળા સંચાલકોને ખુલાસો પણ સામે આવ્યો છે। આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓને શાળા દ્વારા કોઈપણ વાલીઓને લોગોવાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવ્યું નથી। લોગો વગરની નોટબુકના ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે છે। We don't force any student or parent कि आप लोगो वाले नोटबुक खरीदे। इफ़ दे आर कन्वीनियंट विथ रेगुलर लाइंड नोटबुक हम उसको एक्सेप्ट करते हैं। ज़रूरी नहीं है कि आप लोगो वाला नोटबुक ही खरीदें। और हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदे। जो भी उनका कन्वीनियंट शॉप है, दे कैन ऑलवेज परचेज द नोटबुक्स फ्रॉम देयर। स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है। हमेशा हम उनके कन्वीनियंस को ध्यान में रखते हैं। ભરૂચ જિલ્લાની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને એન કેન પ્રકારે ચોક્કસ સ્ટેશનરીની અંદરથી અને પોતાના લોગોવાળા બ્રાન્ડવાળા બુકો ખરીદવા માટે એન કેન પ્રકારે મજબૂર કરી હતા। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલાને આવેદન સ્વરૂપે રજૂઆત કરી હતી। આ માટે તેઓએ તાત્કાલિક એક પરિપત્ર જાહેર કર્યો, તેમજ પોતાના લોગોને બ્રાન્ડવાળી વેચાણ કરતી જે શિક્ષણના કાયદા વિરુદ્ધનું કામ કરતી 2 શાળાઓને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક 1 દિવસની અંદર તેની બાબતે ખુલાસો માંગ્યો છે। આ જિલ્લા શિક્ષણ અધિકારીના આ ત્વરિત નિર્ણયથી અને જે વાલીઓને ઉગાડી લૂંટથી બચાવવા માટે જે કાર્ય કર્યું તે માટે આભારી છે। આવી રીતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અગાઉના સમયની અંદર પણ વિદ્યાર્થીઓને સચોટ, સ્પષ્ટ, સુરક્ષિત શિક્ષણ મળી રહે એ જ આશા। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।